સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લગાવતો વધુ એક કથિત વિડીયો સામે આવ્યો છે। આ વાયરલ વિડીયો રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેડી ગુરુકુળના ખજાનચી હરિચરણ સ્વામીનો હોવાનો પ્રાથમિક અહેવાલ છે। આ કથિત વાયરલ વિડીયોમાં સ્વામી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા જોવા મળે છે। આશરે 10 મહિના પહેલાનો આ કથિત વાયરલ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે। સ્વામી હરિચરણ હાલમાં પણ ગુરુકુળમાં કાર્યરત હોવાના અહેવાલ છે। મયુરભાઈ, જે હાલમાં એક સોશિયલ મીડિયામાં છે કે અહીં ફરેડ ગામના સ્વામી છે, હરિચરણ સ્વામી છે, તેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ સમગ્ર વિગત શું છે? એ વિડીયો સાહેબ 8-9 મહિના જૂનો છે। એ વિડીયો અમારા ધ્યાને આવતા એ સાધુને અમે પદભ્રષ્ટ કરી અને સાધુપણામાંથી અમે રદ કરી અને મોકલી દીધેલ છે। હાલ એ સાધુ ક્યાં છે એમને કંઈ ખ્યાલ નથી અને અમને જે કાંઈ સંપ્રદાય વિરુદ્ધનું કૃત્ય થયું હોય અને સંપ્રદાયમાં શોભે નહીં એવું કૃત્ય થયું હોય તો અમને પણ સંસ્થાના ટ્રસ્ટીઓને પણ ન ગમતી વાત હોય, જેથી અમે તે જ દિવસે અમારે ધ્યાને આવતા આજથી 8-9 મહિના પહેલા અમે એને સાધુ પરથી રદ કરી અને એને સંસારમાં મોકલી દીધેલ। આ જે સાધુ છે એનું નામ શું હતું? હવે એ તો બહુ કંઈ ખ્યાલ, કારણ કે આજ સાધુ થઈ ગયા, નાની ઉંમરમાં સાધુ થઈ ગયા હતા છોકરામાં, અને આ વિડીયો અમારા ધ્યાને આવ્યો અને એને અમારી પાસે સ્વીકાર્યું કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે, પણ અમે ટ્રસ્ટી લોકો એવું નક્કી કર્યું અમારા ટ્રસ્ટી મંડળે કે ભાઈ આપણે આ સાધુને આપણે ન રાખી શકીએ, એટલે અમે એને અહીંથી રદ કરી નાખ્યા। આ વિડીયો તો આ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે નહીં, સ્કૂલના વિદ્યાર્થીઓ નહોતા, કારણ કે અમને કોઈ જાણ સ્કૂલના વાલીઓ તરફથી કે કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ તરફથી કોઈ અમારી પાસે ફરિયાદ આવી નથી કે કોઈ પણ અમારા આખા સ્ટાફમાંથી કોઈ સ્વામીની ફરિયાદ આવી નથી। પણ અમે અમારા માટે વિડીયો આવ્યો, અમે વ્યક્તિ કોણ મહત્વનું હતું કે અમારા સંપ્રદાયને લાંછન લાગે એવું કૃત્ય હતું, એટલે અમે ઇમરજન્સી ટ્રસ્ટ મંડળ નક્કી કરીને સાધુને જ્યાંથી રજા આપી દીધી। આ જે વિડીયો છે તે આ મંદિરનો છે કે અથવા અન્ય કોઈ જગ્યાએથી આવેલો હોય કે જો વિડીયામાં કોઈ એવું પુખ્તતા દેખાતી નથી, અમારી સંસ્થાનું કંઈ નામ નથી, અમારી કોઈ મિલકત સાબિત થતી નથી એમાં, અને સાધુને કોઈ આપણે માથે એવું તો ન હોય કે કન્ટિન્યુ માથે હોય, કદાચ સંસ્થા બહાર ક્યાંય બોલાવ્યા કર્યા હોય। વિડીયો સાધુ હતા એ 100% વાત અમને સાબિત થયું કે આ સાધુ આપણા છે, એટલે અમે સાધુ નાખી રજા આપી દીધી। આ સાધુ પર ફરિયાદ ન કરવાનું કારણ શું હતું? સાધુ ઉપર ફરિયાદી તો કોણ બની શકે છે? ટ્રસ્ટ, અમે ટ્રસ્ટી લોકો તો સાધુ ઉપર ફરિયાદ કરી શકીએ। અમે અમારું જે કાંઈક એને સાધુમાંથી રદ કરી નાખવાનું એ અમે ટ્રસ્ટને નિર્ણય કરીને છૂટા કરી દીધા। અત્યારે હાલ આ સાધુ ક્યાં?